વડોદરા જિલ્લા કક્ષાનો 77મો પ્રજાસત્તાક દિન વાઘોડિયા નગરમાં ઉજવાયો। 77માં પ્રજાસત્તાક દિન ઉજવણીમાં મુખ્ય મહેમાન રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ તેમજ વડોદરા જિલ્લા કલેક્ટર તેમજ વડોદરા જિલ્લા વિકાસ અધિકારી, વાઘોડિયાના ધારાસભ્ય, પ્રાંત સાહેબ, વાઘોડિયા મામલતદાર, નાયબ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રમુખ, શાળાના આચાર્ય તેમજ વિદ્યાર્થીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં હાજર તમામ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈના હસ્તે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। સારી કામગીરી કરનાર કર્મચારીઓ, અધિકારીઓને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન બાદ રાજ્યકક્ષાના મંત્રી તેમજ ધારાસભ્ય તેમજ કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। તાલુકાની જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક પ્રોગ્રામ, દેશભક્તિના અલગ અલગ ગીત પર પોતાનું પરફોર્મન્સ રજૂ કર્યું હતું। આ સમયે દેશભક્તિમય બન્યું હતું। તેમજ પોલીસ જવાનો દ્વારા પરેડ કાર્યક્રમ તેમજ માર્ચ પાસ્ટ ટેબ્લો પ્રદર્શન યોજાયો હતો। આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રીએ પોતાના વક્તવ્યમાં વિકાસની યોજનાની જાણકારી આપી હતી। કાર્યક્રમમાં રાજકીય કાર્યકર્તાઓ, હોદ્દેદારો, આગેવાનો, શાળા પરિવાર, વિદ્યાર્થીઓના વાલીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ, વડોદરા। 77માં પ્રજાસત્તાક દિનની સૌ ભારતીયોને, ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ। આપ સૌને પણ શુભકામનાઓ। વડોદરા જિલ્લાના પ્રજાસત્તાક દિનની ઉજવણી આજે વાઘોડિયા મુકામે સરસ રીતે સંપન્ન થઈ। મારી સાથે વાઘોડિયા વિસ્તારના જનપ્રિય ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી, તાલુકા પંચાયત પ્રમુખ તેમજ કલેક્ટરશ્રીના અન્ય આગેવાનો અને સમગ્ર જનતા જનાર્દન ઉપસ્થિત રહી સૌ નાગરિકોને પ્રજાસત્તાક દિને આદરણીય પ્રધાનમંત્રીએ જે સપનું સેવ્યું છે 2047માં વિકસિત ભારતના સપનાને સાકાર કરવાનું આપણે સૌને આહવાન કર્યું છે। ત્યારે આપણે સૌના સાથ, સૌના વિકાસ, સૌના પ્રયાસ અને સૌના વિશ્વાસની સાથે જન 140 કરોડ ભારતીયો એક કદમ આગળ વધે, 140 કરોડ કદમ આગળ વધશે અને ભારત દિવ્ય અને ભવ્ય બનશે। પાયાના મૂળ મંત્રો સ્વચ્છતા, નિષ્ઠા, કર્તવ્યપરાયણતા, ગીતાજીનો શબ્દ છે કર્મયોગી સૌ બની અને આગળ વધીએ, એ જ પ્રજાના જન કલ્યાણ માટે જરૂરી છે અને પ્રજાસત્તાક દિનની